આમાં ભાઈ જો હે કાકા છી કરતા પકડાઈ ગયા. ચાલો એવરીવન, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અને આજે અમારો અહીંયા હેમિલ્ટનમાં ત્રીજો દિવસ છે અને અત્યારે અમે બધા જઈ રહ્યા છે કોરોમંડલ. તો કોરોમંડલમાં છે ને સારું એવું બધું જોવા જેવું છે ને ત્યાં છે ને અમે ટ્રેનની ટિકિટ બાય કરેલી છે. તો એ ટ્રેનની અંદર બેસીને છે ને અલગ અલગ જગ્યાએ તમને ફરવા માટે લઈ જાય ને અલગ અલગ શોપ ઉપર ટ્રેન ઊભી રહે અને ત્યાંથી બધો વ્યૂ જોવાનો અને ત્યાં ફોટા ને બધું પડાવવાનું અને બહુ સારા સારા એવા બધા વ્યૂ છે. અને બીજું એક નહાવા માટેની બી અમે લોકો એક જગ્યા જોયેલી છે. તો તમે આગળ વ્લોગમાં કન્ટિન્યુટીમાં તો તમે જોશો. તો અત્યારે અમે લોકો હવે ત્યાં જવા માટે નીકળ્યા અને તમને બહુ મજા આવશે. આ વિડીયો લાસ્ટ સુધી જોજો અને આગળના બી વિડીયો તમે જોઈ જશે. અમે લોકો અહીંયા આવ્યા અને હવે અત્યારે પાછા જઈએ છીએ કોરોમંડલ અને કોરોમંડલથી પાછા અમે લોકો હેમિલ્ટન આવીશું અને પછી કાલે સવારમાં અમે લોકો પાછા જઈશું બેક ટુ પવેલિયન એટલે ઓકલેન્ડ આપણા ઘરે. તો અત્યારે હવે ડાયરેક્શન આપણે કોરોમંડલ જઈને મળીએ અને તમને છે ને બહુ જ મજા આવશે પેલી ટ્રેન જોઈને. અને ત્યાં આજુબાજુ જે બધા નાના નાના પ્લેસ છે જ્યાં પર ટ્રેન ઊભી રહે અને ત્યાંની બધી વસ્તુઓ તમને બતાવે. તો એ બી અત્યારે તમે જોશો. તો આપણે એકવાર ત્યાં પહોંચી જઈએ પછી મળીએ. લોકો છે ને નીકળી ગયા છે જવા માટે અને અત્યારે અમે લોકો ત્યાં વચ્ચે એક જગ્યા પર ઊભા છે. પણ મેં અત્યારે વ્લોગ એટલા માટે નહોતો લેતો કેમ કે આજુબાજુ વ્યૂ એટલા મસ્ત છે ને કે મેં વ્યૂ એન્જોય કરતાં કરતાં જતો હતો. અહીંયા જો મારી ચારે બાજુ પહાડીઓ છે અને અત્યારે અમે લોકો છે ને આગળ એક રસ્તા પર જઈશું ને ત્યારે એટલો મસ્ત રસ્તો આવશે ને તો હું તમને બતાવું છું. એક સાઈડ દરિયો છે અને એક સાઈડ છે ને પાછળ બધા માઉન્ટેન્સ ને એવું બધું છે. તો તમને બી જોવાની મજા આવશે ને હું બી એ વ્યૂ એન્જોય કરતાં જઈશ કેમ કે એક સાઈડ આખો દરિયો ને એક સાઈડ આખું પહાડ ને એવું આવશે. તો એ આપણે જોઈશું, તમને બી બતાવું. અમે લોકો છે ને કોરોમંડલ પહોંચી ગયા છે પણ પેલી જે ટ્રેનવાળું છે ને એ તમને આના પછીના વિડીયોમાં જોવા મળશે. એની પહેલાં મેં તમને એક બહુ જ મસ્ત જગ્યા બતાવવા માટે લઈને આવ્યો છું. અમે આવી ગયા છે વોટર વર્ક્સ. તમને અહીંયા નામ દેખાતું હશે, વેલકમ ટુ વોટર વર્ક્સ. તો અહીંયા છે ને કેવી વસ્તુ છે હું તમને બતાવું. આ જો આ ભાઈ શું કરે છે અહીંયા અહીંયા જો પાણીનો પંપ ને ચાલે છે. વોટર વર્ક્સ એટલે આ લોકોએ છે ને વોટરનો એક સારી રીતે યુઝ કરેલો છે અને એનાથી બધી વસ્તુ એટલી સરસ બનાવી છે. હું તમને અત્યારે બતાવું એની પહેલાં આ જુઓ આ જે બધા યુઝ ટોયલેટ હોય ને તો એની અંદર જુઓ તમે અહીંયા કેવા બધા છોડવાઓ ને એ બધું કરેલું છે. પછી એક આ વસ્તુ છે. હવે અહીંયા અંદર છે ને જવા માટેની ટિકિટ લેવાની છે. એનું અહીંયા સામેની સાઈડ છે. તો અત્યારે અંદર જઈએ છે અને ટિકિટ લઈને તમને બતાવું. બાકી આ લોકોએ જો કેટલા બધા જે યુઝ ટોયલેટ હોય ને એની અંદર આ રીતે બધા છોડવાઓ ને બધું એ કરી દીધું છે. હવે તમને અંદર જઈને બતાવું. અંદર તમને જોવાની બહુ મજા આવશે. એક પેલો ભાઈ દેખ્યો તમે શું કરતો હતો. હવે તમને અંદરની એક મસ્ત વસ્તુ બતાવું. હવે અંદર જઈને તમને બધું બતાવું. બાકી અહીંયાની તમને પ્રાઇસ ને બી બધું બતાવી દઉં. હા જો આ રીતના $85 લઈને આ રીતના અલગ અલગ બધી પ્રાઇસ છે. અમે લોકો અહીંયા ટિકિટ લઈ લીધી છે. આખો મેપ ને છે જો આખું આ રીતનું છે અંદર બધી વસ્તુઓ. જો આ બધું સમજાવે છે. એટલે અહીંયા છે ને નહાવા માટેનું બી છે સ્લાઇડ્સ ને એવું એની જ વાત કરે છે. બાકી જો આનો અમારી પાસે આખો મેપ આવી ગયો છે. જો સારું એવું બધી અલગ અલગ વસ્તુઓ છે અહીંયા જોવાની. અત્યારે તમને અંદર જઈને બતાવું તમને બહુ મજા આવશે. બાકી અહીંયા અત્યારનું બહારનું ડેકોરેશન જો આ મેઇન એન્ટ્રી છે ને કેફે એરિયા છે. અમે આની સાથે બધી વાત કરી લઈએ શું છે કેવું નહીં. બાકી અમે અત્યારે વાત કરે જ છે આ બે ભાઈઓ. railway to the Greek railway. Yeah, did you have your reservation? Yeah, already. What time? 6 o'clock. અત્યારે પેલી વાત ચાલે છે કે અમે લોકો જે પેલું ટ્રેન માટે જવાના છે ને તો એની બધી વાત ચાલે. બાકી આનો તો મેપ અમારી પાસે આવી ગયો. તમને બતાવું. ખરેખર તમને અહીંયા છે ને બધું જોવાની બહુ મજા આવશે. તમને અહીંયા જો અત્યારે છે ને એક નજર અહીંયાથી મારી દઉં તમને બતાવું.
અત્યારે તમે છે ને અંદર જઈને તમને બતાવું, તમને ખરેખર બહુ મજા આવશે, કેમ કે આ લોકો એ રીતનું બધું બનાવેલું છે ને. અને ખરેખર ભાઈ અહીંયા મેં અત્યારે જ્યારે રસ્તામાં આવ્યો ને, અહીંના જે વ્યૂ છે ભાઈ, ન્યૂઝીલેન્ડ એટલે વન ઓફ ધ બેસ્ટ યાર. અહીંયાનું નેચર એટલે કોઈ જગ્યા પર નહીં હોય. ચાલો તો આપણે અત્યારે અંદર જઈએ અને તમને બધું બતાવું. જો અહીંયા આ રીતના પૂતળાને બધું મૂકેલું, બિયરો પીવે છે આ લોકો. જો આ તમને બતાવું, આ જો આમાં આખું જ્યારે પાણી ભરાઈ જશે ને એના પછી આ છે ને ઓટોમેટિક ફરશે અને જે પેલું ટોયલેટ છે ને એની અંદર ફ્લશ થશે પાણી. હમણાં જો ઓલમોસ્ટ ભરાઈ જવા માટે આવ્યું છે, એ ભરાઈ જાય. અને જો અત્યારે મેં છે ને બેગ લઈ લીધું છે અને આ ચાલ્યું જો એ હા જો ફ્લશ કરી દીધું. આ રીતનું બનાવેલું છે. અને અત્યારે મેં બેગ બી એટલા માટે લીધું છે કેમ કે અહીંયા છે ને સ્વિમિંગ પુલ ને એવું બી છે, તો એમાં નાહવાનું છે એટલે. અને અહીંયા જો બાર્બેક્યુ માટેનું આખું એ બનાવેલું કે તમે અહીંયા બેસીને બનાવીને ખાઈ બી શકો. અને આ જો પેલી સાયકલ મૂકી છે, એક નાનો અમથો પેલો એ છે ફુવારો, 2 બતક છે. અને આ રાત્રે તમે આવો ને તો આમાં લાઇટિંગ ને બધું બી થાય. અને ઉપર જો પક્ષીઓ માટે બધા બીનના ને એનાથી આખા માળા ને એવું બધું બનાવી દીધું, તો એમાં ઈંડા આપીને પક્ષીઓ રહે. અને આ બી કંઈક પાણીની અલગ સિસ્ટમ છે. હજુ આગળની સાઈડ છે ને ધીરે ધીરે તમને લઈ જાઉં છું, ત્યાં સારું એવું છે. અહીંયાથી આ જે રેડ એરો છે ને ત્યાંથી અંદર જવાનું છે અને ત્યાં આગળ સ્વિમિંગ પુલ ને બધું જ છે, તો અમે એમાં નહીશું. અને આગળ બી આવું સારું એવું બધું પાણીનું જોવા જેવું છે, તો તમને ધીરે ધીરે બતાવું. અહીંયા છે ન્યૂઝીલેન્ડની થોડી ઘણી વસ્તુનો મેપ મારેલો છે. અને હા જો ન્યૂઝીલેન્ડને છે ને ઓટિયા ઓરા કહેવાય છે માવરી લેંગ્વેજમાં, અને એનું ઇંગ્લિશમાં નામ થાય છે ન્યૂઝીલેન્ડ. હવે જઈએ છીએ અમે અંદર, એન્ટર થઈએ છીએ તો બતાવું તમને આગળનું. બાકી અહીંયા જો ઇલેક્ટ્રિક શોર્ટનું એનું છે, મને લાગે છે આની બેટરી એ થઈ ગઈ છે, નહીં થાય. કરી જોઈએ ટ્રાય, નહીં થતો. ઇલેક્ટ્રિક શોકનું નહીં આવતું, બેટરી ચાર્જ નહીં થઈ. બાકી અહીંયા જો આ ફ્રેમ છે. કાકા છી કરતા પકડાઈ ગયા. આ તો ટોયલેટમાં બેઠા, દરવાજો બંધ કરીએ તો પેપર પાછું ઊંચું જતું રહે છે. આ કંઈક ખાવાનું બનાવે. આમાં ભાઈ જો હે ફરતા ફરતા આ જગ્યા જોવા માટે આવી ગયા. અહીંયા કંઈક અલગ છે. જો આ બધા જે ડબ્બાઓ આવે ને દૂધના, આ બધા દૂધના ડબ્બાઓને કાપીને આમ હિંચકા જેવું બનાવી દીધું છે. અહીંયાથી પ્રેશર વાગે ને એટલે આ ડબ્બાઓની અંદર ભરાય પાણી, એટલે આખું હલે છે. જો બધું નાના છોકરાઓ માટે જોવાનું એવું સારું એવું છે. અને આ સાઈડ બીજું એક બોન્ડને છે. અને અહીંયા કંઈક છે જો મેં પેલું બધા હલાવે છે. જો અહીંયાથી એ કરો ને તો અંદર ઉપરથી પાણી પડે શાવરમાં. આગળ બધું સારું એવું બધું જોવાનું, તમને ધીરે ધીરે અહીંયાનું બધું જ બતાવું છું. બાકી તમે અહીંયાનો રસ્તો જુઓ. અને આખું આ છે ને પહાડોની વચ્ચે બહુ સારું એવું બનાવેલું છે. પેલું કેવું ગોલ ગોલ ફરે છે, એમાં એક જગ્યાએ પાણી ભરે એટલે આખું ગોલ ફરે. અને આ તમે જો આ બધું પહાડોની વચ્ચે આ લોકોએ આવું બધું ડેવલપ કરીને બધું બનાવેલું. આ જો સારું એવું મસ્ત એમ બનાવ્યું છે બધી વસ્તુઓ. મેં તમને છે ને અત્યારે આગળની એક ઇન્ફોર્મેશન આપું. આજે ગોલ ફરતું હતું ને, આ જેટલું પાણીનું પ્રેશર વાગે ને એટલું છે ને 5 સેકન્ડ ઘડિયાળની એ થાય છે. અને અત્યારે તમે જોજો આ જો કાંટો જે 5 સેકન્ડ આખો મોટો કાંટો એ થઈ ગયો. અને આ છે ને એક્ઝેક્ટ ન્યૂઝીલેન્ડના ટાઈમના અકોર્ડિંગ આખી ક્લોક ફરે છે. એટલે આ છે ને રિયલ ઘડિયાળ છે. એ આ એક વખત આમ જઈને આમ આવે ને તો 5 સેકન્ડ પૂરી થાય. જો એટલે એ રીતે આખી ઘડિયાળ વર્ક કરે છે. અને ઉપરથી તમે આનું મેકેનિઝમ જુઓ તો આ રીતનું આખું બનાવેલું છે કે એમ તમે રિયલ ટાઈમ આના અકોર્ડિંગ આ જેટલું એમ ફરે ને એના અકોર્ડિંગ ટાઈમ ચેન્જ થાય છે. એ રીતનું છે. આ મેં તમને બતાવવાનું રહી ગયેલું. અને આની અંદર માછલીઓ છે. હવે આ 2 ભાઈઓ અમારા સાયકલ માટે જાય છે. આ સાયકલ ચલાવીને પાણી કાઢવાનું છે એવું છે. ઓકે, જોરદાર પેન્ડલો મારજો. હા નીકળ્યું લા. પેલાના માથે મારવાનું.
તમારી નાની સાયકલ છે, તમે મોટી અરે આ તમે સીધો જો કી કરીએ ઘૂસી જશે. માથે ઉતરું તમને તો એકદમ હોમ જેવું ફીલ થતું હશે. મારા ભાઈ છે ને અહીંયાથી હલાય ને તો પેલ બાજુ તો જો આ જો ઉપર એ થાય આવ્યું અહીં ઉપરથી પલળી જવાય છે. એમાં ખબર નહીં કયું એક રોંગ છે. હા જો આ જે બ્લુ વાળું છે ને એનાથી આમ કરું ને તો જો પિચકારી મારે છે. શાર્ક કે ડોલ્ફિન ખબર નહીં, આ ડોલ્ફિન બને કેવું છે. આ જો પછી આનાથી હા આનાથી છે ને પેલા નીચેના ટાયર ગોલ ફરે છે. અને અહીંયા દેખો એક છે ને સંતાડેલું છે. પાણી આવ્યું નહીં લીધા નવા કપડા હાથે. હવે આગળનું તમને બધું બતાવું છું. અહીંયા બધું ટાયરથી ને એનાથી બનાવેલું છે. લટકીને જવાનું ખબર નહીં શું છે. અહીંયાથી કદાચ ધક્કો માની સીધા ત્યાં આખું પેલું પાર કરવાનું છે. આ જો બધા લોકો હિંચકા ગાઈ જાય. હવે મેં બી થોડી વાર હિંચકા ગયેલો આ બધા સાથે અને ફરી ચાલો દોડતા કઈ બાજુ દોડીશું? મારી તરફ ફરી પેલી બાજુ કુમાર. વિડીયો ચાલુ કરી દેજો. હવે બધા દોડીશું કૂતરાની જેમ. અને જે છેલ્લે સુધી લટકી રહે એ જીત છે. વાગે નહીં. 2 3 ચાલુ. જો ગાઈસ આ શું કરી રહ્યા છે લોકો? જુઓ ખબર નહીં આવું કુદામ કુદી કરી રહ્યા છે આ ભાઈ. હા ભાઈ આ ભાઈની ચડ્ડી લીલી થઈ ગઈ છે, ભીની થઈ ગઈ છે. કેવું એના આમાં તમે પેન્ડલ મારો ને તો જ આ ગોલ ફરે. જો લાલા નોજવાનો લાલ લાલ. આ લોકો છે ને નીચે આવી સ્લાઇડ બનાવેલી છે, ત્યાંથી અંદર જવાય. અને આ ઉપર પહાડોમાંથી નદી આવે છે. અહીંયા તમે ડીપ જમ્પ કરી શકો. અને અહીંયા બહુ છીછરું પાણી છે. ખાલી પાણી કેટલું ચોખ્ખું છે જો. અહીંયા તો પેલું ખાડાના લીધે માટીના લીધે, બાકી અહીંયા કેટલું ચોખ્ખું પાણી છે જો. જમ્પ કરવા માટેનું છે અને જમ્પ કરીને પાછું આવવા માટે. આમ થોડું ઘણું ઊંડું છે પણ પેલું પાણીમાં કે ઊંડું ના લાગે એ રીતનું તમને દેખાય છે. પણ છે થોડું ઘણું ઊંડું. વિચારી આવે નાવું છે કે નહીં નાવું. બાકી અહીંયાથી અમે સીધા જઈશું પેલી ટ્રેન માટે. અને હજુ ખાસું બધું ફરવાનું છે, તમને અત્યારે બતાવું મેં. ભાઈ આ જે બોર્ડ છે ને બહુ ગજબનું છે. આ તમને અહીંયા બધું થોડું ઘણું ડેમેજ દેખાતું હશે ને. આમાં શું થાય ખબર? આ છે ને આમ આખું એમ અનઇવન ગોલ ફરે. તો ભાઈ મેં અત્યારે અહીંયાથી જસ્ટ પડ્યો છું અને બહુ ખતરનાક પડ્યો છું. તમે જો શર્ટના બટન બધું મારા ખુલી ગયા. મેં એટલો ક્લાસિક પડ્યો છું અને મને પગમાં થોડુંક વાગી ગયું છે. કેમ કે આમ જ્યારે ગોલ ફરતો હતો ને તો અહીંયાથી સીધો છે ને અહીંયા ફેંકાઈ ગયો હતો. તો આ લાકડાનું છે ને મને પગમાં વાગી ગયું. બાકી બીજું કંઈ થયું નથી વધારે એટલે વાંધો નહીં. બાકી આખા મારા કપડાં બધા ગંદા થઈ ગયેલા. અત્યારે શર્ટ થોડો ઘણો સાફ કર્યો. બાકી તમને જો મારો આ ચડ્ડો ને બધું ધૂળવાળું થઈ ગયું છે. પણ હવે કંઈ નહીં. અને થોડા ઘણા શૂઝ મારા ખરાબ થયા છે. એટલે બાકી કંઈ બહુ ખાસ વાગ્યું નથી. અહીંયા થોડુંક જોરથી ઇમ્પેક્ટ આવ્યો છે મને. આ બહુ બધું પેઇન કરે છે બટ કંઈ નહીં. ચાલો હવે આગળ. અહીંયા રમત કરતા હતા ને એના લીધે એ થઈ ગયું. બાકી હવે આગળ જઈએ અને આગળ તમને બીજું સારું એવું જોવા જેવું તો અહીંયા ઘણું બધું છે. પણ અમારી પાસે બહુ ટાઈમ નથી. કેમ કે તમને મેં કીધું કે અમારે પેલી ટ્રેન માટે જવાનું છે. તો અમે અત્યારે ટ્રેન માટે જઈએ છીએ. એ તમને બીજા વિડીયોમાં જ દેખવા માટે મળશે. કેમ કે પછી બહુ મોટો વિડીયો થઈ જશે. અને આ જો કેવું બનાવેલું છે ને. તો હવે અમે લોકો જઈએ આગળ. સારું જોવા જેવું હશે
તો તમને બતાવું છે. આ ઓલમોસ્ટ હાઈટ સુધીનું બનાવેલું છે. જો મેં મારો ફોન મારા પોઝિશનમાં જ હોલ્ડ કર્યો પણ બહુ ગેપ નહીં થઈ. હા તો હવે અમે જઈએ. જો આ પેલું આપણે નહીં પેલું ના આપણે ત્યાં આને રમતા હતા, શું કહેવાય છે ખબર નહીં, પેલું કૂદી કૂદીને જવાનું ખબર નહીં. અને 10 નંબર છે થપ્પો મારવાનો. કંઈ નહીં, હવે જઈએ અને બીજું સારું એવું અહીંયા ઘણું બધું જોવાનું તો તમને બતાવું. આ જો અમારા ભાઈએ ઘોડો દોડાવે. એને આમ કરવાનું તો ઘોડો દોડતો હોય એવું દોડશે. એને પગથી એ કરો ઊંચું નીચું. અરે એ જે છે ને એને પગથી આગળ ધક્કો મારવાનો અને એ કરવાનું, હેન્ડલ બી પકડવાનું. ઓકે. એ ગેમ છે ખબર, અહીંયા બધાએ બેસવાનું અને આનું છે ને શિલ્ડ હોય જેનાથી પલટાય ના, અને આવી રીતે એકબીજાને પલાળવાના. જો અમારે જો અહીંયા બધું કેવું બનાવેલું છે. અને આ છે ને બોટ રેસવાળી આખી ગેમ છે. આની અંદરથી તરીને નીચે પડે પછી બીજી સાઈડ જાય એ રીતનું આખું છે. અને અહીંથી જો આ લોકો કેટલો મસ્ત બ્રિજ અને રસ્તો બનાવેલો છે. અહીંયા જો નીચે પાણી, અને આ બધું જે પાણી છે ને ભાઈ આ છે ને વેસ્ટ નથી થતું. આ લોકો છે ને ડાયરેક્ટ રિવરમાંથી પાણી લે અને બધું પાણી છે ને પાછું રિવરમાં જ જાય છે. અને એ બી છે ને વિધાઉટ ઇલેક્ટ્રિસિટી. આ લોકોએ એવું ટ્રાય કર્યું છે કે નેચરલી વોટર લઈએ અને જાય, કેમ કે આખું માઉન્ટેન એરિયામાં છે ને તો એ રીતનું અહીંયા થઈ શકે છે. તો આ લોકોએ એ બધું એ રીતનું કરેલું છે. અને અહીંયા આગળ અમે લોકોએ ખાસું બધું ફર્યા. પણ હવે છે ને અમે લોકો આ વિડીયો મેં એન્ડ કરું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.